जय श्री कृष्ण ने जय माताजी बधाईने। तो जो आज तो उठीने कम्प्लीट तैयार थई गया सी बधाई अने वागवामां छे 9 मां हजी वार छे थोड़ी। हाँ, दर्श ने खबर होय केटला वाग्या। अने आजे तो अमारे बार जावुं छे, आठम छे आजे बधाईने आठम नहीं। जय श्री कृष्ण। दर्श ने इनल ने मम्मी ने वर्षीन बधाई तैयार थई गया छे। का दर्श भाई? इनलबेने एनु नवुं पर्स लई लीधुं छे लई जवा हाटू। दर्शे एनी 4 व्हील लई लीधी रमवा हाटू। अहींया भाई तैयार थई गया छे। गुड मॉर्निंग, हैप्पी जन्माष्टमी बधाने। आज तो अमे जवाना छीए गोरखिया हनुमान। હવે ક્યાં આવ્યું છે એ તમને આગળ બ્લોગમાં અમે બતાવશું। અમે જવાનું છે બાય ટ્રેન। 4 વ્હીલમાં તો આપણે જતા જ હોય, પણ આજે બાય ટ્રેનથી આપણે ભાવનગર રૂટ ઉપર આવેલ ગોરખિયા હનુમાન જવાના છીએ અને ત્યાંના દર્શન કરાવવાના છીએ। તો બન્યા રહેજો બ્લોગમાં, એન્ડ સુધી જોજો, બહુ મજા આવવાની છે। દર્શાઈ કમ્પ્લીટ થઈ ગયો છે। કાંદર્શ આમ જો તો ખરા। હાલો ઇનુ બેન, જય શ્રી કૃષ્ણ કલ્યો। તમે ઝીણું ઝીણું બોલો ને તો કંઈ સંભળાય જ નહીં, જોશથી જ બોલવું પડે। એમ જોશથી બોલાય કે મમ્મી કે આજે જન્માષ્ટમીનું અહીંયા ઓલું થાહે નીકળશે તો એ તો મને દેખાહે ને, એમ બોલ તો સંભળાય। તું ઝીણું બોલ તો કેમ? હવે ત્યાં રસ્તામાં ન દેખાય ને। નહીં, આપણે ટ્રેનમાં હોય તો ક્યાંથી દેખાય? હા, જો આ ઇનલબેનનું પર્સ છે। તો હાલો હવે નીકળીએ। જીની પૂજા કરી લીધી છે આ શાલિગ્રામમાં, અને સવાર સાંજ દીવોય કરીએ છીએ। જો છે અહીંયા મની પ્લાન્ટ કેવો રાખ્યો છે, અને ચકલીના માળા છે અહીંયા છે। આ ચકલીના માળા છે। જો ગામમાં જન્માષ્ટમીની તૈયારી થઈ ગઈ છે, બરાબર। આ આઈટમ છે, હાલ આગળ તમે જુઓ છે, મટકી બાંધેલી છે। તૈયારી ચાલુ થઈ ગઈ છે। આ ટમાટરની ડીજે પણ આવી ગયું છે, ડીજે વગાડે છે, તૈયારી ચાલુ છે। હમણાં મટકી ફોડ મહોત્સવ છે તલસર જંકશનમાં। અહીં ટાંકો છે, ભો ટાંકો। આ પેલા બોરથી ભરાય આખો ટાંકો મોટો બધો, અને ત્યારબાદ આ ટાંકા ઓવરહેડ ટાંકામાંથી બધાને પાણી આપવામાં આવે છે। આનું કેપેસિટી તો આપણે જોઈએ હમણાં ક્યાંય જાજી મોટો ટાંકો છે। પહેલાં જઈએ સ્ટેશન ઉપર, વાતો કરતા જઈએ, એ મજા કરતા જઈએ, બરાબર। આ સ્ટેશન જ હતો જંકશન ના ક્ષમતા જોવાની 2,27,000 લીટર છે। બહુ મોટો ટાંકો હોય ભાઈ। આ સીધો રોડ છે, સ્ટેશને જાય। જો અહીંયા નોરતા આવશે એટલે ગરબી થશે। આ ચોકમાં એક ક્લાસ ગરબી થાય છે જેતલસર જંકશનની રેલવે સ્ટેશન વાળી। બીજું પોપટપરા કે તો પોપટપરાની ગરબી અહીંયા જ થાય છે। 9 નોરતા રમે બાળાઓ, ત્યારે વ્યવસ્થિત શણગાર્યું હોય છે, બરાબર। આ જેતલસર જંકશનનું નવું રેલવે સ્ટેશન છે। જેતલસર જંકશનથી આપણે જવાનું છે આજે લાઠી। પહેલાં અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે, તમે જુઓ કોઈ આવો બહારથી તો પાર્કિંગ પણ કરી શકો છો। આ નવું બનાવ્યું હોય, બરાબર। અહીંથી આપણે ટિકિટ ભરીમાં ટિકિટ લઈ લેવું। તો આપણે જનરલ ટિકિટમાં જેતલસરથી લાઠી જાય છે, બરાબર। એટલે એક ફૂલ ટિકિટના છે 25 રૂપિયા, 4 ટિકિટના 100 એટલે 25 થયા। આખી ટિકિટના અડધી હાફના છે 15 રૂપિયા। દર્શમાં હાફમાં આવે છે ને, એટલે સાઈડમાં, બરાબર।
અને આ રેલવે સ્ટેશન છે એનું. આપણે આ ટ્રેન આવે છે પોરબંદરથી ભાવનગર ટર્મિનલની, જે જેતલસર થઈને જાય છે. બહુ મોટું સ્ટેશન છે. સ્ટેશન ઉપર લિફ્ટની સુવિધા પણ છે. કોઈ એવું વડીલ હોય કે જે ચડી ન શકતું હોય, બરાબર, તો લિફ્ટમાંથી આપણે સ્ટેશન આપણે ચેન્જ કરી શકીએ છીએ એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મમાં. આ સૂચના હોય આપી એની, બરાબર. ઇન્ડિયન રેલવેઝ હવે પ્રગતિના પંથે જ છે, એટલે બધી જાતની સુવિધા આપે છે. હું જો કેવું સરસ છે જાળીવાળું હાઈ ક્લાસ. નાના બાળકો હોય તો એ ઉપાધિ ન દે. આપણે એક પ્લેટફોર્મ ઉપરથી હવે ત્રીજા પ્લેટફોર્મ પર જવાનું છે. ત્રીજા પ્લેટફોર્મ ઉપર આવવાની છે ગાડી આપણી. ત્યાં પૂછ્યું હતું સાહેબને તો કે ત્રીજા પ્લેટફોર્મ પર આવશે. વાતાવરણ સરસ છે જો. નીચે જે આપેલ છે લાઈન વોલ્ટેજ છે ને 25,000 વોલ્ટેજ. આપણે 11 કેવી આવે ને એના કરતાં 2 ગણાથી વધારે વોલ્ટેજની લાઈનો છે. સીડી છે સમજો, એનું કામ ચાલુ છે સીડીનું. અમે આવી ગયા ત્રીજા પ્લેટફોર્મ ઉપર. ગાડી થોડીક વારમાં આવી જાય, 15-20 મિનિટનો જે આપણે વેઇટિંગ છે. સ્ટેશનમાં તો બધાય નાસ્તો ચાલુ થઈ ગયો છોકરાઓનો. સવારના કંઈ ખવાતું નહોતું, ઉઠાઈ ગયું હતું વહેલું, એટલે ભાઈ પાછા પેટ ખાલી થઈ ગયા. ધીમે ધીમે કટક બટક સકલી શેણ કરે. એમ સકલી આપણે અમારી છે હિનલબેન, ખાધે રાખશે, એકારે ખાઈ ન હોગે. આવું છે બધું. જો ટ્રેનની વાટ જોઈ છે. ટ્રેન ઉપલેટા પૂગી હમણાં ધોરાજી થઈને સીધે અહીંયા. 120 वेरावल गांधीनगर कैपिटल इंटरसिटी एक्सप्रेस थोड़ी ही देर में प्लेटफॉर्म क्रमांक 2 पर आएगी. ट्रेन नंबर 1912 वेरावल गांधीनगर कैपिटल इंटरसिटी एक्सप्रेस will arrive shortly on platform number 2. તો ઇન્જિન સંટી કરે છે. એ આવી ગઈ છે આપણે ભાવનગર ટર્મિનલ. ગાડી હેલી આવે છે હવે ભાવનગર ટર્મિનલ તરફ જશે. ત્યાં આપણે લાઠીમાં ઉતરવાનું છે, બરાબર. તો ગાડી આવી ગઈ છે. કૃપા કરીને ધ્યાન આપો. મોઢાના ચાંદાનો દુખાવો એટલો પીડાદાયક હોઈ શકે છે કે ખાવાનું કે વાત કરવાનું પણ અશક્ય બની જાય છે. તો ચાલો ઓરાસોરને લઈએ. ભારતની સૌથી અસરકારક બ્રેન્ડ ઓરાસોર જેલ અને ટેબ્લેટ. મોઢાના ચાંદાથી સંપૂર્ણ રાહત. ઓરાસોર દરેક મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ. એકદમ સાયલેન્ટ આવેલી આવે છે. ફોને માર્યો નથી. ચાલો હવે તળિયામાં મહિલા વિભાગ. ટ્રેનમાં એમ તો ગળદી છે. આ ડબ્બો ખાલી છે. હાલો એ બધા ગોઠવાઈ ગયા છે. જગ્યા હતી મળી ગયા. સ્ટેશન ઉપરથી ચાલુ થઈ ગઈ છે ગાડી. ઉપર અમે હાઈવે છે. 10 ભાઈ જોવે છે અને હિનલબેન પણ જોવે છે. 7મ 8મની રજાની કંઈક નવું એન્જોયમેન્ટ. 4 વ્હીલમાં તો જતા જ હોય. જે મજા ગાડીમાં છે એ ક્યાંય નથી. જ્યાં તપેલો એ એકનું નવું નવું જોવાય મળે, જાણવાય મળે. તો આપણે એમાં જે લાઠી જાય છે તો વચમાં આવતા દરેક સ્ટેશનની માહિતી વેરીઝ માય ટ્રેનમાં મળી જાય છે. જેતલસર જંકશનથી લાઠી આપણે લખી નાખ્યું એટલે વચ્ચે આવતા જે સ્ટેશનો છે જેતલસર જંકશન, ત્યારબાદ જેતપુર, વાવડી, વડિયા દેવડી,
એ જ રીતના ક્રમના બધા જ સ્ટેશનો અહીંયા તમે જોઈ શકો છો. એના કિલોમીટર કયા સ્ટેશન ઉપર આવશે એ પણ માહિતી મળી જાય છે. તો એ રીતના આપણે લાઠી પહોંચતા 94 કિલોમીટર જેવો અંતર લાગશે. અને આગળ જોઈએ બાકી બહુ મોટી ઘણી બધી એવી કે અમે મમ્મી સાત ચોક પવન ચક્કી ગયા લાઠી. હવે લાઠીથી પ્રાઇવેટ વાહન કરી અહીંયા બહાર આવી છે. ત્યાંથી તમે ભૂરખિયા જઈ શકો. આ જો કેટલું માણસ બધું ત્યાં જ જવાનું હોય. હાલો જોઈએ આગળ બીએ શું વાહન મળે છે, રેટ છે, બધું અમને જણાવું આગળ. સ્ટેશનની બહારથી જ આપણે આ રીતના વાહન મળી જાય. અહીંયા ટેમ્પો છે, રિક્ષા છે, બરાબર. એટલે ગળદી આજ તો ફૂલે ફૂલ છે. જોઈએ આગળ શું છે. બધા રિક્ષામાં ગોઠવાઈ ગયા. ભૂરખિયા ધામ. એના રિક્ષામાં આવી શકો તમે. રિક્ષામાં આવો ને તો સ્પેશિયલ રિક્ષા થાય. અને બાકી એમાં ટુકડામાં આવી શકો. આ રીતના ટેમ્પા ભરીને આવે માણસો, બરાબર. આ લાઠીથી થાય છે આ 13 કિલોમીટર જેટલું. ભૂરખિયા હનુમાન બ્રિગેડ આરતી ચાલુ છે. માણસો જો એટલો બધો.
લાઠીના રેલવે સ્ટેશન પાછા પહોંચી ગયા રિટર્ન પાછી ટ્રેન જે ગઈ હોય ને સવારના એ ટ્રેન પાછી આવે. નીંદર આવી ગઈ ને થાકી ગયો તો ને. ટ્રેનમાં જવાનો હરખ હતો આજે તમને લાઈટ વહી ગઈ હતી અને દીવા કર્યા હતા ને તો હવે ફૂંકીએ. હાલો 3 2 1 ગો. હાલો ઉભરે ન્યાની નો ઉભરે હું દઉં. ઓકે હાલો હાલો ઉભા રહેજો.